23 માર્ચ આ તારીખ સાંભળતા જ આપણા મનમાં ગર્વ અને દુઃખ બંને ભાવ એક સાથે આવે છે, ખરું ને? આ એ જ દિવસ છે જ્યારે ભારતના 3 વીર સપૂતોએ દેશ માટે હસતા હસતા ફાંસીનો માંચડો સ્વીકારી લીધો હતો. તો ચાલો આજે એમના આ મહાન બલિદાનની ગાથામાં ઊંડા ઉતરીએ. પણ આ વાતમાં એક મોટો સવાલ છુપાયેલો છે. આખરે એવું તો શું કારણ હતું કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણેય મહાન ક્રાંતિકારીઓને નક્કી કરેલા સમય કરતાં 11 કલાક વહેલા રાતોરાત છુપાઈને ફાંસી આપી દેવી પડી? આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે આખી વાર્તાને શરૂઆતથી સમજવી પડશે. તો આ આખી કહાણીની શરૂઆત થાય છે એક વિરોધથી, એક એવી ઘટનાથી જે એક દુઃખદ મૃત્યુનું કારણ બની, અને એ જ મૃત્યુમાંથી બદલાની એવી આગ ભભૂકી જેણે આખા દેશમાં ક્રાંતિની જ્વાળા ફેલાવી દીધી. વાત છે વર્ષ 1928ની. સાયમન કમિશનનો વિરોધ ચાલી રહ્યો હતો, અને એ જ વિરોધ પ્રદર્શનમાં અંગ્રેજ પોલીસે એટલો નિર્દયી લાઠીચાર્જ કર્યો કે પંજાબ કેસરી લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા, અને અંતે એમનું નિધન થયું. બસ આ જ ઘટનાએ ભગતસિંહ અને એમના સાથીઓના દિલમાં ગુસ્સાની આગ લગાવી દીધી. એમને થયું કે આ અન્યાયનો બદલો તો લેવો જ પડશે, અને એ જ બદલો લેવા માટે એમણે બ્રિટિશ પોલીસ ઓફિસર જ્હોન સોન્ડર્સની હત્યા કરી. પણ જુઓ, બદલો લેવો એ એમનો અંતિમ ધ્યેય નહોતો, એ તો માત્ર શરૂઆત હતી. હવે એમનું આગલું પગલું કોઈની જાન લેવાનું નહોતું, પણ એક એવા સામ્રાજ્યને જગાડવાનું હતું જેણે સાંભળવાનું જ બંધ કરી દીધું હતું. આ સમજવું ખરેખર ખૂબ જ રસપ્રદ છે કે એમના બે મોટા કાર્યો પાછળના હેતુ કેટલા અલગ હતા. જુઓ, એક બાજુ સોન્ડર્સની હત્યા એ લાલાજીના મૃત્યુનો સીધો બદલો હતો, પણ બીજી બાજુ જે 8 એપ્રિલ 1929ના રોજ સેન્ટ્રલ એસેમ્બલીમાં બોમ્બ ફેંકવામાં આવ્યો એ કોઈને મારવા માટે હતો જ નહીં. એનો મકસદ તો બસ અંગ્રેજ સરકારના કાળા કાયદાઓ સામે અવાજ ઉઠાવવાનો હતો, અને જેમ ભગતસિંહે પોતે કહ્યું હતું, બહેરા કાનો સુધી અવાજ પહોંચાડવાનો હતો. અને અહીં જ એમની રણનીતિની ખરી મજા છે. વિચાર તો કરો, બોમ્બ ફેંક્યા પછી એ લોકો ભાગ્યા જ નહીં, ઉલટાનું એમણે સામે ચાલીને ધરપકડ સ્વીકારી લીધી. કેમ? કારણ કે એમનો પ્લાન હતો અદાલતને જ પોતાનો મંચ બનાવવાનો, અને ત્યાંથી જ પોતાના ક્રાંતિકારી વિચારો અને આઝાદીનો સંદેશો આખા દેશમાં ફેલાવવાનો. અને થયું પણ એવું જ. અદાલત એમનો મંચ બની, પણ એ જ મંચ એમને લાહોર ષડયંત્ર કેસમાં ફાંસીના માછડા સુધી પણ લઈ ગયો. પણ સાંભળો, મૃત્યુનો ડર તો એમના ચહેરા પર હતો જ નહીં. એમની છેલ્લી ક્ષણો પણ હિંમત અને દેશભક્તિની એવી મિસાલ બની ગઈ જે આજે પણ યાદ કરાય છે. તો હવે આપણે પાછા આવીએ પહેલા સવાલ પર. અંગ્રેજ સરકાર આ યુવાનોથી, એમની લોકપ્રિયતાથી એટલી બધી ડરી ગઈ હતી કે એમને સમજાતું નહોતું કે શું કરવું. ફાંસીની તારીખ નક્કી થઈ હતી 24 માર્ચ 1931ની સવારની, પણ એમને ડર હતો કે જો સવારે ફાંસી આપીશું તો આખો દેશ રસ્તા પર ઉતરી આવશે, અને બસ આ જ ડરના કારણે એમણે નિયત સમય કરતાં 11 કલાક પહેલાં 23 માર્ચની સાંજે 7:33 જ છુપાઈને ત્રણેને ફાંસી આપી દીધી. એક કિસ્સો છે કે જ્યારે જેલના અધિકારીઓ ભગતસિંહને ફાંસી માટે લેવા એમની કોઠડીમાં પહોંચ્યા ત્યારે શું કરી રહ્યા હતા ખબર છે? એ લેનિનનું એક પુસ્તક વાંચી રહ્યા હતા. એમણે એકદમ શાંતિથી અધિકારીઓને કહ્યું, જરાક થોભો, એક ક્રાંતિકારી બીજા ક્રાંતિકારીને મળી રહ્યો છે. જરા વિચારો, મૃત્યુ સામે ઊભું છે, અને એમના શબ્દો, એમની વિચારધારા અને હિંમતનું આનાથી મોટું ઉદાહરણ શું હોઈ શકે? અને ફાંસીના માચડા તરફ જવાનો રસ્તો એ કોઈ શોકનો માહોલ નહોતો. ત્રણેય મિત્રો હસતા હસતા મેરા રંગ દે બસંતી ચોલા જેવા દેશભક્તિના ગીતો ગાતા આગળ વધી રહ્યા હતા. ઇન્કલાબ જિંદાબાદના નારાઓથી આખી જેલ ગૂંજી રહી હતી. એમની એ વીરતા જોઈને કદાચ જેલની દીવારો પણ કંપી ઉઠી હશે. પણ અંગ્રેજોનો ડર અહીં જ પૂરો નહોતો થયો. એ લોકો એટલા ગભરાયેલા હતા કે ફાંસી પછી પણ એમને શાંતિ નહોતી. લોકોનો ગુસ્સો ફાટી ન નીકળે એ માટે એમણે શહીદોના મૃતદેહને જેલના મુખ્ય દરવાજેથી બહાર કાઢવાની પણ હિંમત ન કરી. એના બદલે જેલની પાછળની દિવાલ તોડી અને ત્યાંથી ચોરી છુપીથી મૃતદેહોને સતલજ નદીના કિનારે લઈ જઈને અડધા પડધા સળગાવી દીધા. અંગ્રેજોએ ભલે એમના શરીરને બાળી નાખ્યા, પણ એ ભૂલી ગયા કે આ ક્રાંતિકારીઓએ જે આગ કરોડો ભારતીયોના દિલમાં લગાવી હતી એને કોઈ બુજાવી શકે એમ નહોતું. અને આ બલિદાન કેટલું મોટું હતું એનો અંદાજ ત્યારે આવે છે જ્યારે આપણને એમની ઉંમર ખબર પડે. ભગતસિંહ એ વખતે માત્ર 23 વર્ષના હતા. ફક્ત 23 વર્ષની ઉંમરે દેશ માટે પોતાનો જીવ આપી દેવો આ કોઈ નાની વાત નથી. અને બસ એમના આ જ અમર બલિદાનને યાદ કરવા અને સન્માન આપવા માટે આપણે દર વર્ષે 23 માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવીએ છીએ.
આ દિવસ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને યાદ કરવાનો દિવસ છે. એ યાદ કરવાનો દિવસ છે કે આપણને આ આઝાદી કેટલા મોટા બલિદાન પછી મળી છે. પણ એમનું બલિદાન આપણી સામે એક મોટો સવાલ પણ મૂકી જાય છે. જે આઝાદી આટલી મોટી કિંમત ચૂકવીને મળી છે, શું આપણે એનું ખરેખર મૂલ્ય સમજીએ છીએ? આ વિચારવા જેવો સવાલ છે, ખરું ને?